ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી હડકાયા શ્વાનોએ ઉપાડો લીધો છે. ડિસેમ્બર મહિનામાં ડોગ એવા ગુરાયા થયા છે, બાળકોથી માંડી વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે, જેની આ તસવીર બોલતો પુરાવો છે. હવે સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો. શહેરના વરિયાવી બજાર વિસ્તારમાં દાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે 4 વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો. બાળકી તેના ઘર નજીક અન્ય બાળકો સાથે રમતી હતી. આ દરમિયાન અચાનક એક રખડતા શ્વાને બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને પકડી પાડી અને તેના માથા, કાન, ગાલ અને આંખ સહિત શરીરના વિવિધ ભાગો પર આડેધડ બચકા ભર્યા હતા. બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા. લોકોએ ભારે જહેમત બાદ બાળકીને શ્વાનના પંજામાંથી છોડાવીને બચાવી. આ હુમલામાં બાળકીને શરીર પર 10થી વધુ ગંભીર ઇજાના નિશાન થયા. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી. સુરતમાં છેલ્લા 2022 થી 2024માં 79,846 ડોગ બાઇટના કેસ નોંધાયા છે. કૂતરાઓની સંખ્યા પર નિયંત્રણ માટે રસીકરણ અને ખસીકરણ કરવા માટે પાલિકાએ 3 વર્ષમાં 5.58 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો, છતાં ડાઘિયાઓનો ત્રાસ ઘટી રહ્યો નથી.